ઘોડની માથે આમ જેને કહેવાય ઘોડની રમાડતો રમાડતો બાગડતા બાગડતા ધુમા પર ધુમા ફરાણું ફરાડ ઘોડની વહી આવે અને સામો એનો ભાઈ ઊભો છે પણ જોતા ને યાર શાબાશ અલી શાબાશ અલી શાબાશ અલી મોજના તોરા છૂટી ગયા બાપ બાપ રૂડો બહુ લાગે છે ઘોડની માથે અને તેથી એને કીધું ભાઈ તાલબ આ ઘોડલી તો મારી રાંગમાં કેટલો સમય કા કે તને કાલ મોજના તોરા છૂટી જાય તો આ ઘોડી તું કોકને દાનમાં દઈ દે જોજો મોવાના પાદરમાં બે ભાઈઓ વાતો કરે છે એક ભાઈ ઘોડલી ઉપર આવે છે બીજો ભાઈ કે શાબાશ અલી શાબાશ તું રૂડો લાગે છે બાપ આને કીધું ભાઈ રૂડો તો લાગુ પણ આ ઘોડી મારી રાંગમાં કેટલા દી કાલ તું કોકને દઈ દે આનું નક્કી હોય તારું તું તો દાતાર માણસ કે તો આજ અલી તું મારો નાનો ભાઈ છો ખુદા માંગે તોય ન દઉં ખુદાની સોગન ખાવ છો આ જા બસ હવે આ તાજણ કોઈને ન દેવાયો અને ઈ ખબર ભાવનગર અમુક ચાપલુસી કરવા વાળા જે હતા ભાવનગર મહારાજની પાસે એને ત્યાં તાલબ જમાદારને મોવા પરંગણું ખાવા આપેલું ને એ તાલબના વખાણ બહુ ભાવનગર મહારાજ કરતા કારણ કે હારો માણસ હોય એની તો કોને જરૂર ન હોય એ ઓલાને ગમતું નહીં એનો મોકો મળી ગયો કે હવે આ અલીને ઘોડી જે અલી ખેલવે છે તાજણ ઈ ઘોડી તાલબ જમાદાર કોઈ દી કોઈને દીએ નહીં એ વાત પાકી થઈ ગઈ એને કીધું ખુદા માગે તોય ન દઉં વચનમાં પછી ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ પણ ન ફરે આમુ નાગરા વાળા થારા વેણ એક વાર બોલી ગયા એટલે વાત પૂરી હોય એ તો મારે જરાક હા વાત તારી હાસી મેં કીધું તું પણ હવે મારાથી જોશમાં ન કહેવાય કહેવા જેવું હોય તો કહેવાય એટલે કીધું કે મહારાજ તાલબ જમાદારના તમે વખાણ તો બહુ કરો છો પણ અમુક તો વસ્તુની તો ખળે ખબરું થાય ફટકિયા મોતી તો ફાટી જાય ઘણના ઘા પડે તો એ તો પારખું કરવું જોઈએ તો કે પારખું નહીં મારો તાલબ માથું આપી દે ભાવનગર મહારાજે કીધું ગોહિલવાડ ધણીએ તો કે માથું તો પછી નિરાતે ક્યારેક જરૂર પડી છે ત્યારે લેશું પણ એની ઘોડી બહુ સારી છે જરાક તાજણની માગણી કરો ને માણાને મોકલે આપે ને તાજણ એક નહીં બધી ઘોડીઓ આપી દો તાલબ એમ તો કે ના બધી નથી જોતી આગળ એક તાજણ મંગાવો માણાને મોકલ્યો પાજી રાજી રીએ નહીં કોટી કરો ઉપાય એની જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય અમુક માણસની પાસે બેહવું નહીં અમુક માણસ કોઈ આરે કોઈથી ભાઈબંધી ન કરવી હા માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા એકલા રહેવું તારી મારે જરૂર નથી હાલો ચાલો થકો મત બોલો ચાલો બકો મત અને ખાઓ પીઓ તો સકો મત ટૂંકમાં ભાવનગરથી માણસ આવ્યો આવીને કીધું કે તાલબ જમાદાર ભાવનગર મહારાજે કીધું કે તમારી અલી જે તમારો ભાઈ ઘોડી ખેલવે છે એ ઘોડી તમે આપો અને ભાવનગરને જોઈ છે કે ઓહો મહારાજને કયો તમે અમારા અંદાતા અમારું નમવાનું ઠેકાણું અમારું જે કયો એ તમે છો મારું માવતર છો પણ તાજણ તો મેં અલીને આપી દીધી છે ખુદાના વાસ્તે ખુદા માગે તોય ન દેવાય હવે બીજાને ત્યાં જઈને કીધું પાછું લ્યો આ તમારો તાલબ જમાદાર ને આ તમારો માથા આપવા વાળો અને આ તમે કહેતા હતા પછી તો સડાવવા વાળાને બધું ઉજળી જાય જે કહેવાનું હોય બધું જેટલું બધું કોઈ મિત્રો હોય આમાં મિત્રો સર્કલ એમાં થોડો ઘણો વાંધો પડે ને કોઈ તમારી વાતો કરવા માંડે તને આમ કહેતો હતો તો હળી કાઢીને ફૂગી જાય છે જટ કે તું આમ કહેતો હતો જો 3 દી જાળવી ગયા ને પછી ભેળા નહીં થવા દે એ વાત પાકી છે પછી તો હામાં રેડી કરી દીધા હોય બેયની એટલે અહીંયા તાલબ જમાદારની પાછળ આવીને કીધું માણસોએ એને તો કીધું કે નો દઉં ભાવનગર મહારાજ હોય ગમે હોય મારી તાજણ છોડી મળે સમાચાર મોકલ્યા તાલબ જમાદાર મારું પરંગણું છોડીને ગોહિલવાડ છોડીને નીકળી જાઓ પરિવારની સાથે ઘોડીમાં તૈયાર થઈને નીકળ્યો અને તેથી ગારિયાદારને ખબર પડી અને કીધું તાલબ જમાદાર તારા જેવો ખાનદાન માણસ ક્યાં મળે તું જલ્દી અમારે ત્યાં વયો આવ તું કે એટલા ગામ કાઢી દઈ અને અમારી હારે રે અને તેથી કીધું તો ઓહો તમે તો ભાવનગરના ભાઈઓ છો પણ ભાવનગરના નાના ભાઈ છો એટલે તમારે ત્યાં હું આવું ને મારી માથે ભાવનગરનું ઓઢણું છે તાલબ જમાદાર કે તમારા ભેળો આવીને રહું ને તો મેં દેર વટું વાળ્યું કહેવાય મને મારું અરબસ્તાન ફૂકારે છે હવે મારે ક્યાંય નથી રહેવું ભલા માણસ જુનાગઢ નવા બે સમાચાર મોકલ્યા કે અહીંયા વયો આવે કે નો અવાય હવે તો મને મારું અરબસ્તાન ફૂકારે છે કહેવાનો મારો અર્થ આ ખાનદાની આ અમીરાત અને આ ખમીરાત છે એ ત્યાં સુધી જ ભારતની ધરતીનું ધન છે અને કાદુ મકરાણીના સુગામે રાહડા ગવાય ભાઈ પ્રસંગો તો બહુ જાજા છે એમના મર્દાનગીના પણ એક પ્રસંગ એના ખાસ મિત્રને ત્યાં જ્યારે કાદુ મકરાણી રોકાતો હતો અને એમની જ એક દીકરી ફાતિમા એને કાદુના મર્દાનગી ઉપર એને ઓળઘોળ થઈ ગઈ દીકરી
અને કાદુ મકરાણી હૂતો છે અને રાતે આવી અને ઢોલિયાને આમ ટકોરા માર્યા. કાદુ મકરાણીને સ્પર્શ ન કર્યો પણ ઢોલિયાને આમ ટક કર્યું. કાદુ બેઠો થઈ ગયો અને કાદુની સામું જોઈને કીધું, કાદુ તારી મર્દાનગી ઉપર, તારી મળહાઈ ઉપર ઓળગોળ છું અને મારે તારી હારે વિવાહ કરવા છે. હું મુસલમાનની દીકરી છું, હારે બંદૂક લઈ અને તારી હારે હું બારવટામાં આવીશ, પણ તારી હારે મારે વિવાહ કરવા છે, શાદી કરવી છે. અને તેથી કાદુ ઊભો થઈ ગયો. વાત ન કર, વાત ન કર, કે તારા સિવાય હું કોઈને બીજે પરણી ન શકું અને હું મારામાં કોઈ ખોટ નથી, મેં તને સ્પર્શ નથી કર્યો. કાદુ તારી મર્દાનગી ઉપર ઓળગોળ છું, તું મને કેમ ના પાડે છે? કે તારો બાપ મારો મિત્ર છે અને જે મારો મિત્ર હોય ને એના ઘરમાં એનો રોટલો ખવડાવીને મને આશરો આપતો હોય તારો બાપ, અને એની દીકરીને અરે હું જો દગો કરું, એના ઉપર દગો કરું ને તો મારો ખુદા મને માફ ન કરે. હવે કાદુ કોઈ દી આ ફળિયામાં પગ નહીં મૂકે. અને તેથી ત્યાંથી કાદુ નીકળી ગયો. જિંદગીમાં કોઈ દી પાછો ત્યાં આવ્યો નહોતો. એની પવિત્રતા પણ એવી હતી કાદુ મકરાણીની. એટલે કાદુ મકરાણી એવા અનેક બારવટિયા મેં હમણાં વાલા નામોરીને યાદ કર્યો. એવો જ એક બારવટીયો મને યાદ આવે. અરે બાબડા રે બારવટાનો થાય ખેડવા, અરે બાબડા રે બારવટાનો એવી સુની રે વાત કરી. અનેક જગદંબાઓ જોગમાયાઓ હરા કડિયાના ટીંબેમાં હોનબાઈ બેઠી છે. અને એ વખતે ગાયકવાડમાં અમુક હજી માલધારી અમુક માહવાડીઓ માપ છે, પણ જુનાગઢથી કહેવામાં આવ્યું
એ વખત તો આખો ચારણોની મહવાડી ન લેવાતી અને એમાં મહવાડી લેવાનું કોકે કીધું અને કીધું કે મહવાડી ચારણોની ન હોય તે હોનભાઈ માને ઓલા જુનાગઢના માણસોએ કીધું કે જુનાગઢ નવાબનો હુકમ છે વાહ કે મહવાડી વાહ કવાલીનું કીધું હવે મેં કોઈ દી આવડતી નથી ને ગાતોય નથી હું પેલા એવું છે હું પાછું જે હોય જાહેરમાં હું સ્વીકારવા વાળો માણસ નકર આ કંઈક છે ને એમ નહીં સાચી વાત છે પણ મને કવાલી નહીં પેલા ફાવે એવું હોય તો ભાઈ કોઈક ગાઈ નાખશે ચિંતા ન કરતા જે જો વિષય હોય સારું લાગે ને વાહડે સીડ્યા હોય એવું થાય પછી જે જેનો વિષય હોય ને પણ એના હાટે મેં વાતો કરી નાખી ને એવા વાતો હા સરસ લ્યો હા લઈ લઈશ એટલે સોનભાઈ માના હરાકડિયા હોનભાઈ માની ખાડું અને એ વખતે તુલસીશ્યામ જેટલા જાત્રાળુ જાય ને એને બધે ખીરું પી પીને ત્યાંથી જાતા અવેડા ખીરુંના ભર્યા હોય યાત્રાળુ એટલા બધા ખીર પીતા અને એની મહવાડી પંડ્યા સાહેબ નવાબના માણસોએ કીધું કે નવાબ પાસે જાઓ માફ કરાવ્યું હોય તો અને હોનભાઈમાં પાડા ઉપર બેઠા હરાકડિયા થયો અને ઠેઠ આજે બોર્ડિંગ જે જુનાગઢની છે ત્યાં આવીને રાતના છેલ્લે ઉતારો કર્યો અને હવારમાં નવાબની કચેરીમાં પાડા ઉપર બેહીને સામે આવ્યા અને કોઈકે કીધું કોઈ ગીરમાંથી કોઈ માળી આવ્યા પાડા ઉપર બેહી નવાબે ત્રીજે મજલેથી નવાબે આમ જોયું કોણ છે માળી એમ કરીને આમ જોયું એટલે ત્રીજે માળે નવાબ ઊભા હતા અને અહીંથી આમ કરીને આમ લાંબા હાથ કરીને કીધું ખમા બાપ જુનાણાના ધણીને એ વારણા લીધા અને પોતાની જીભ હતી એને આમ કરીને આમ આંટો લીધો પોતાની જીભનો હોનભાઈમાં અને નવાબ ત્યાંથી હાથ જોડીને કીધું ચંડી તેરા રૂપ સમાદે મેં તેરા બચ્ચા હું અને તેથી હળી કાઢી અને નીચે આવ્યો અને પગમાં પડી ગયો અને કીધું કે માં તું તો માં